નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા જ આખું સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ. બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ છે ત્યારે રાજ્ય સરકારનો નિર્ણય. અમદાવાદમાં વિશાલા નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ લાગી ત્યારે 200 થી વધુ ઝૂંપડા આગની ચપેટમાં આવ્યા. અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે ત્યારે 6 કિલોમીટરના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે. એક અંડરગ્રાઉન્ડ સહિત 5 સ્ટેશન બનશે. નરેન્દ્ર મોદીનો પીએમ તરીકે 4399 દિવસનો કાર્યકાળ છે ત્યારે નહેરુનો રેકોર્ડ તૂટ્યો છે. કેન્દ્રીય મંત્રીઓએ ઊભા થઈને તાળીઓ પાડી અને એનડીએ બેઠકમાં સન્માન પ્રસ્તાવ રજૂ કર્યો. ગુજરાતના ખેડૂતોને પાકને રખડતા પશુઓ તેમજ જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે અમલમાં રહેલી તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ સુધારા થયા. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 2026માં ભારતને 127મો ક્રમ મળ્યો છે, પરંતુ અમેરિકા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયલ કરતા ભારત વધુ શાંતિપૂર્ણ દેશ તરીકે આગળ રહ્યું. મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરી માટેની 2 સંતાનની શરત હટાવવાનો નિર્ણય લેતા હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ડિજિટલ લોકર જે છે એ લગેજ લોકર સેવા શરૂ થતા હવે મુસાફરો સામાનની ચિંતા વિના નિશ્ચિંત થઈને પ્રવાસનો આનંદ માણી શકશે. સામેની વન ડે શ્રેણી પહેલા હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. રશિયા સામેના 21મા પ્રતિબંધ પેકેજમાં યુરોપિયન યુનિયને ભારત સહિત 50 કંપનીઓ પર નિકાસ પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકતા આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં ચિંતા વધી. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા છતાં ભારતીય શેર બજારે મજબૂતી દર્શાવતા સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી. સુપર અલ નીનોના મજબૂત સંકેતો વચ્ચે ભારતમાં સદીના સૌથી મોટા દુષ્કાળ અને ખાદ્ય સંકટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં સોનું 1.50 લાખ રૂપિયાની નીચે પહોંચ્યું છે અને ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. 21મી સદીમાં પણ રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે વિધવા મહિલાનું બળજબરીથી મુંડન કરાવવાની ઘટના સામે આવતા સમાજમાં રોષની લાગણી ફેલાઈ. રાજ્યના 206માંથી 111 ડેમમાં જળસ્તર 25%થી ઓછું નોંધાતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળ સંકટની ચિંતા વધી છે. અમદાવાદમાં 1 વર્ષ દરમિયાન પાણી સંબંધિત 74,000થી વધુ ફરિયાદો નોંધાતા દૂષિત પાણી અને અપૂરતા પુરવઠાના મુદ્દે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા 11.9% ઓછો નોંધાતા કૃષિ અને જળ સંચયને લઈને ચિંતા વધી રહી છે. મેટાએ પુષ્ટિ કરી છે કે એઆઈ આધારિત રિકવરી સિસ્ટમની ખામીને કારણે 20,000થી વધુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા. ઓગસ્ટથી ભારતીય રેલવે 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમને બદલી એઆઈ આધારિત નવી સ્માર્ટ રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરશે, જેનાથી બુકિંગ વધુ ઝડપી અને સરળ બનશે. ટીએમસીમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે, કારણ કે 20 સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને એનડીએને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. કેનેડામાં એક પાયલટે નકલી લાયસન્સના આધારે 16 વર્ષમાં 900થી વધુ ફ્લાઇટ ઉડાડી હોવાનો ખુલાસો થતા ઉડ્ડયન સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા. હોર્મુઝ જળમાર્ગમાં નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ઓઇલ ટેન્કરો ડાર્ક મોડ અપનાવી ભારત અને ચીન જેવા દેશો સુધી ગુપ્ત રીતે ક્રૂડ ઓઇલ પહોંચાડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની રાહ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી. અમદાવાદમાં એએમસીના ફૂડ વિભાગે દરોડા પાડી 31.81 લાખ રૂપિયાનું 4,850 કિલો શંકાસ્પદ નકલી ઘી જપ્ત કરતા ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કર્યો. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.